માટે બ્રહ્માંડ બોળે. તો સ્વામીજી છે ને 2008માં ફર્સ્ટ ટાઈમ ઓસ્ટ્રેલિયા પધારેલા. અને એ સમયે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન સ્ટુડન્ટ ઘણા બધા જ હતા. અને એ સમયે એટલું બધું IELTSનું બધું ક્રેઝ નહોતો, એટલે બધા શોર્ટ સ્કિલ્સ કોર્સ લઈને જાય. હેર ડ્રેસિંગ, મેકેનિકલ, પછી ઘણા બધા કાર્પેન્ટર, પછી પેઇન્ટિંગ ને બધા કોર્સિસ લઈને જાય. અને ઇઝીલી એડમિશન મળી જતું. અને કોલેજ પણ ત્યાં બધી રાફડાની જેમ, આપણા હોસ્ટેલના 2 રૂમ હોય ને એવી કોલેજ હોય. આપણને અહીંયા એજન્ટ આપણને ભગવાન જેવો લાગતો હોય, સરસ મોટું નામ આપે આપણને કોલેજનું, આપણને કે બહુ સારી કોલેજ છે ઓસ્ટ્રેલિયાની, પણ ત્યાં જઈને જુઓ તો 2 રૂમ જ હોય. એવી બધી કોલેજો એ સમયે હતી. એટલે આપણા ભાઈ ઘણા બધા દીકરાઓ ગયા હતા, સત્સંગના દીકરાઓ. ઘણા દીકરાઓ એવા કે ત્યાં જઈને સત્સંગની શરૂઆત થઈ હોય એમ. એટલે સ્વામીજી પાસે પહેલો પ્રશ્ન એક જ આવતો કે સ્વામીજી અમારા PR-નું શું એમ. એટલે આ પ્રશ્ન કારણ કે ગયા હોય એટલે કંઈ ખાલી ભણવા માટે ના ગયા હોય, આગળનું બધું સેટલમેન્ટ થવા માટે ગયા હોય. પણ સ્વામીજી કેવા પુરુષ, એક જ આજ્ઞા આપેલી. સ્વામી કે તમે સભા ભરજો, ભજન કરજો અને તમે તમારી જોબ કરજો. તમને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ કાઢવામાં પેદા થયું નથી. આ સ્વામીજીના ડે 2008થી આશીર્વાદ હતા. અને જ્યારે પણ સ્વામીજી પધાર્યા છે ત્યાર પછી દર વખતે કંઈક ને કંઈક પ્રશ્ન હોય બધાના, એટલે આજ્ઞા આપતા કે અઠવાડિયે સભા, ભજન અને તમારી જોબ. તો સ્વામી કહે તમને ઓસ્ટ્રેલિયામાં કોઈ કાઢવાનું નથી. પણ સમય જતાં જતાં એટલા બધા ઇન્ડિયન સ્ટુડન્ટ આવવા માંડ્યા, એટલે ત્યાં બી પેલું કેવું રાફડો જેવો થઈ ગયો. એટલે ત્યાંના એક ગવર્મેન્ટ, એ સમયે કેવિન રૂટ કરીને પ્રાઇમ મિનિસ્ટર હતા. અને આપણા દીકરાઓનું સરસ ત્યાં સ્વામીજીની આજ્ઞાથી સભા ભરતા થયા. 15-20 પરિવાર સભા ભરતા થયા ત્યાં. પણ એ બધા જે ગયા તેમાં 90% એવા હતા કે આ બધા શોર્ટ સ્કિલ કોર્સ લઈને ગયેલા. અને ગવર્મેન્ટે નિયમ લાવી દીધો કે જેટલા બી આ શોર્ટ સ્કિલ કોર્સવાળા આવ્યા છે એ બધા PR-ના લિસ્ટમાંથી બાકાત. શું થાય, આપણે ઇન્ડિયાથી ગયા હોય મોટી આશા અપેક્ષા સાથે, અને જે કોર્સ લઈને ગયા એ કોર્સ જ PR-ના લિસ્ટમાં ના હોય તો બધા ટેન્શનમાં. એટલે અમારા પેલા કમલેશભાઈ કરીને છે એને ત્યાં સભા થાય, એટલે ત્યાં બધા દીકરાઓ ભેગા થયા. કમલેશભાઈને પ્રાર્થના કરી કે હવે તો આજે નિયમ આવી ગયો છે કે કરવું શું આમાં, કે આગળ કોઈ દિશા દેખાય નહીં, પણ આપણી પાસે ગુરુહરિનો આશરો છે. એટલે પછી એ કમલેશભાઈએ પછી સરસ મજાનો પત્ર ઈમેલ કર્યો, લખ્યો એમણે. સ્વામીજી જર્મની હતા અને અશોકભાઈને ઈમેલ કર્યો. અને અશોકભાઈને ફોન કર્યો કે તમને એક ઈમેલ કર્યો છે બધા ભક્તોની પ્રાર્થના, અમે બધા ભેગા થઈને બેઠા છે, તો સ્વામીજીના પ્રાર્થના કરો જેથી કરીને અમારું કંઈક આગળ સરસ થાય. પછી સ્વામીજીને પેલું ઈમેલનો પ્રિન્ટ આપી, પત્ર વાંચ્યો. અને પત્ર વાંચીને સ્વામીજી એક વાત બોલ્યા. સ્વામી કે અશોક બધાને કહી દો કે ઓશિકા પર માથું મૂકીને સૂઈ જાય. હવે એક બાજુ પરિસ્થિતિ હવે કેમની ઊંઘ આવે, વિચારો જ એના ચાલતા હોય કે કઈ રીતે હવે PR થઈશું, કારણ કે આપણે બધા નીકળી ગયા માંથી બહાર, અને ઊંઘ કઈ રીતે આવે. પણ એ મોટા પુરુષ પાસે આપણે આજ્ઞા પાડતા હોય તો એની પાસે ઘણા બધા રસ્તા હોય આપણા માટે. એ પછી આપણા માટે આખું બ્રહ્માંડને ઊંધું કરવું હોય ને તો એ કરે. એટલે સ્વામીજીએ એવું કહ્યું કે ઓશિકા પર માથું મૂકીને સૂઈ જાઓ, કશું જ થવાનું નથી, તમે ચિંતા કરશો નહીં, તમે ભજન કરો ને સભા ભરો. એમ કહીને સ્વામીજીએ પછી અશોકભાઈને કહ્યું. અશોકભાઈનો ફોન આવ્યો કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સ્વામીજી આ કહ્યું છે. દીકરાઓ પછી મંડી પડ્યા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના થયા. અને સરકાર, જે ટેકાવાળી સરકાર હતી એમાં એક પક્ષે ટેકો ખેંચી લીધો. અને જે કેવિન રૂડ હતો એ સરકાર જતી રહી અને નવી સરકાર આવી, અને જુલિયા ગિલાર્ડ આવી, લેડી સરકાર, પ્રાઇમ મિનિસ્ટર. અને એણે પછી નક્કી કર્યું, અને ભગવાન એને પ્રેરણા કરી
કે ભાઈ આ રૂલ્સ આવ્યો છે એ તો રહેશે જ, પણ એ કોના માટે રહેશે કે હવે જે ઇન્ડિયાથી આવશે આ કોર્સ લઈને એના માટે, જે છે એના માટે નહીં. સમજ્યા? કે જે અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને જેણે આ સ્ટડી કર્યું છે એના માટે આ રૂલ્સ નહીં લાગુ પડે, પણ હવે જે ઇન્ડિયાથી આવશે એના માટે લાગુ પડશે. અને એમાં આજે 17 જણા સિટીઝન થઈ ગયા અને પોતાના ઘર બી છે અને એક એકની 2 ઘરવાળા. પણ એ ચકલી માટે બ્રહ્માંડ બોળે, પણ ક્યારે બોળે? એની એક આજ્ઞા પાડીએ ત્યારે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આજ્ઞાભેરી મૂર્તિ આવે.